ઓકે, એટલે આજે આપણે જે અ, ગણના ગુણધર્મો શીખીએ છીએ અ, એમાં આગળ વધશું. એટલે ખાસ તો આપણે જો સમરી કરી જઈએ કે ભાઈ આજે આટલી વસ્તુ આપણે જે શીખ્યા હતા કે ગણ એટલે શું, ઉપગણ એટલે શું, પછી અ, અ, એનો યોગ ગણ એટલે શું, અ, યોગ ગણ એટલે શું, છેદગણ એટલે શું, અને પછી ખાસ પ્રકારના ગણ શીખાતા કે ખાલી ગણ એટલે શું, પછી સાર્વત્રિક ગણ, ખાલી ગણ એટલે શું, સાર્વત્રિક ગણ એટલે શું, આટલી વસ્તુને પછી હવે જે આ બધા ગુણધર્મો છે એમાં એકબીજાના સંબંધો આવે છે કે ભાઈ આ ગણ અને આપણે આ યોગ ગણ કરીએ તો પછી એના જે 6 ગુણધર્મો આપણે શીખ્યા કે યોગ ગણના 6 ગુણધર્મો, તો એ 6 ગુણધર્મોમાં એક તો આપણે એક ગણ અને બીજા ગણ વચ્ચેનો સંબંધ શીખ્યા, અને પછી એને ખાલી ગણ સાથેનો સંબંધ શીખ્યા, અને સાર્વત્રિક ગણ વચ્ચેનો સંબંધ શીખ્યા, અને એ રીતે આપણે એના જે 6 ગુણધર્મો શીખ્યા એ ખરેખર તો આ બધાનું કોમ્બિનેશન થયું છે કે યોગ ગણ, ઉપગણ, ખાલી ગણ અને સાર્વત્રિક ગણ. એટલે આપણે એક 6 જે યોગ ગણની જે 6 આપણે ગુણધર્મો જે શીખ્યા એમાં આ બધાનો એકબીજા વચ્ચેનો સંબંધ આવ્યો. એવી રીતે આ છેદગણમાં કે આપણે આ છેદગણ શીખ્યા તો છેદગણમાં પણ આ છેદગણનો અને ઉપગણ વચ્ચેનો સંબંધ, છેદગણ વચ્ચે અને ખાલી ગણ વચ્ચેનો સંબંધ, અને છેલ્લગણ વચ્ચેનો એક સાર્વત્રિક ગણ વચ્ચેનો સંબંધ, એ જે ગુણધર્મો શીખ્યા એ છેદગણના ગુણધર્મો કયા. અને આ બધું જ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે જે ક્રિયા કરી એને આપણે દ્વિક ક્રિયા કીધી. એટલે દ્વિક ક્રિયા આ બંનેની થઈ. જ્યારે એકબીજાને બીજા સાથે જોડીએ એટલે આ યોગ ગણની પણ આ દ્વિક ક્રિયા થઈ, અને આ છેદગણની પણ દ્વિક ક્રિયા થઈ. એટલે અત્યાર સુધી આપણે આટલી વસ્તુ શીખતા હતા કે યોગ ગણના જે 6 ગુણધર્મો છે એમાં એને ઉપગણ સાથેનો સંબંધ શું, ખાલી ગણ સાથેનો શું, સાર્વત્રિક સાથેનો શું, અને એની દ્વિક્રિયા કેવી રીતે થાય. એવી રીતે છેદગણના ગુણધર્મોમાં કે એનો બીજા ઉપગણ સાથે સંબંધ શું, અને એટલે આ 6 જે ક્રિયાઓ છે એમાં આ ટૂંકમાં આપણે આટલું કહી શકીએ કે આ જે બધું જે શીખ્યા બંનેના 6 ગુણધર્મો એમાં આટલું આવ્યું. હવે આજે બંને અત્યાર સુધી આપણે આ યોગ ગણ અને છેદગણને જુદા જુદા ગુણધર્મો શીખ્યા. આજે જે શીખશું એમાં હવે બંનેને સાથે જોડશું. એટલે યોગ ગણ અને છેદગણ વચ્ચે પાછા કેવા સંબંધો થાય એ અત્યાર સુધી આપણે નથી શીખ્યા, એ આજે શીખવાના છીએ. તો એને માટે આપણે પહેલા તો આ જે ગણ થાય છે એની શક્યતાઓ જોઈ લઈએ કે આપણે એમ કહીએ કે એ ગણ અને બી ગણ છે, તો હવે એના યોગ ગણ અને છેદગણ શોધવા માટે આ બંને આવી રીતે જુદા હોય, આ બંને વચ્ચે કંઈ ના હોય, તો તમે જો એનો છેદગણ કરો, એને બીનો છેદગણ કરો તો શૂન્ય આવે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી. અથવા તો એ એકબીજાની સાથે કાપતા હોય, આવી રીતે હોય. જો આમ હોય એટલે કે અહીંયા 1 2 3 અને આમાં 3 4 5 હોય તો આનો છેદગણ આ નંબર 3 આવે. હવે ત્રીજી શક્યતા શું છે કે એકમાં બીજો સમાઈ ગયો હોય, આ એ ગણ હોય અને આ બી ગણ હોય, તો આ એ ગણ છે એના સભ્યો આ 1 2 3 અને આ 4 5 6 બીના હોય, તો શું થાય, આ એ છે એ બીનો ઉપગણ થયો.
એટલે કે એના બધા સમાઈ ગયા. એટલે કે એના સભ્યો 1 2 3 હોય અને આ બીના એમાં સમાઈ ગયો છે એટલે એના પણ 1 2 3 4 5 6 હોય. એટલે આ 3 જુદી જુદી શક્યતા છે. એટલે આ એક શક્યતા, આ બીજી શક્યતા, એકમાં બંને જુદા હોય અને ત્રીજામાં આવી રીતે એકમાં બીજો સમાઈ ગયો. હવે બીજો સમાઈ ગયો એમાં પણ ઘણી વખત ચોથો પ્રકાર આપણે કરી શકીએ કે ધારો કે બે સરખા હોય, આ એ અને આપણે જો આ બી કરીએ, આ બી પણ એમાં જ સમાઈ જતો હોય, એ પણ સરખો જ હોય. એટલે કે એના સભ્યો 1 2 3 હોય અને બીના સભ્યો પણ 2 3 1 આવું હોય તો એ બંને સરખા થાય. એટલે આવી રીતે આ 4 શક્યતાઓ બધી આવેલી છે. એના ઉપરથી આપણે એ છેદગણ એટલે શું આવે છે એ બધું શોધી શકીએ. તો આજે યોગગણ, આ છેદગણની જ ખાલી વાત કરી, એવી રીતે યોગગણ પણ થઈ શકે. તો આજે જે આપણે નવું ચાલુ કરીએ એ પહેલા એના થોડા ઉપયોગની વાત કરીએ કે ભાઈ આનો ઉપયોગ શું, આ બધા આમાં કેવી રીતે ઉમેર્યા. તો એના બે ઉપયોગ છે. એક કમ્પ્યુટરમાં, કે કમ્પ્યુટરમાં કમ્પ્યુટરના જે પ્રોગ્રામ હોય એમાં આનો ઉપયોગ થાય કે આ બધાના સંબંધો કેવી રીતે. અને બીજો ઇલેક્ટ્રિક સર્કિટમાં. હવે ઇલેક્ટ્રિક સર્કિટમાં તમને ખબર હોય કે ઘણા બધા વાયર જોઈ રહ્યા હોય અને ઘણી વખત આમ જો અહીંયા એક સ્વિચ મૂકી હોય, પછી આ એક બીજો વાયર જતો હોય, અહીંયા બલ્બ હોય, પછી અહીંયા એક બીજો બલ્બ મૂક્યો હોય, આ વાયર આમ જોડ્યો. આવી રીતે તમે જોયું હશે ઘણી વખત જો વાયરના ગૂંચળા બધે હોય અને આમાં એમ થાય કે આ આપણે જે બલ્બ છે, હજારો બલ્બ, આ બલ્બ કેમ નથી ચાલતો. તો એનું કારણ શોધવામાં તમારે ઘણી વખત જોવું કે ભાઈ ક્યાં ક્યાં કેટલી સ્વિચો આવે છે, કેટલી લાઈનો આવે છે, એમાં આવતી બધી જ સ્વિચો ઓન છે. જો એમાંથી એકાદી સ્વિચ ઓફ હોય તો પણ આ બલ્બ ચાલે નહીં. એટલે આવી રીતે ઇલેક્ટ્રિકલમાં આપણે આનો મોટો ઉપયોગ છે. એટલે કે આપણે ગણ બનાવીએ, આ ટૂંકમાં જે આ લાઈનો કે જે એની સ્વિચો હોય એ બધાનો ગણ બનાવીએ કે એ છે એ બધી એની આ લાઈન હોય કે આપણે પોઈન્ટ પી ક્યુ આર એસ ટી યુ એવા નામ આપીએ તો આ પીઆર લાઈન છે. પછી બીનો એવો પી આર આર એસ એવી બધી લાઈનો બનાવીએ અને જે આ બી છે એ સ્વિચો રાખીએ કે 1 નંબરની સ્વિચ, 2 નંબરની સ્વિચ, આ 1 2 3, અને પછી આપણે એનો યોગ ગણ અને છેદગણ કરીએ તો ખબર પડે કે આ જે અહીંયા જે બલ્બ છે એ બધાનું ઇન્ટરસેક્શન થવું જોઈએ. તો એ બલ્બ નથી થતો તો એનું કારણ શું કે આમાં ક્યાંય આપણે યોગ ગણ અને છેદગણમાં ક્યાંય ભૂલ કરી છે, એ રીતે થઈ શકે. એટલા માટે આ બધું આપણે અત્યારે ખાલી સૂત્રો મૂકીએ ત્યારે ન સમજાય કે ભાઈ આ એમાં તમારે આ યુ ઉમેરો તો એનો આ ગણ એ જ આવે, અને એમાં આ શૂન્યનું આ છેદગણ કરો, આ ખાલી ગણ ઉમેરો એટલે ખાલી ગણનો છેદગણ કરો તો એનો જવાબ ખાલી ગણ જ આવે. એટલે આ જે બધા નિયમો આપણે શીખીએ છીએ એ ખરેખર આમાં ઉપયોગ થાય છે. આવી રીતે આપણે પાવર આવે છે કે નથી આવતો એવી હજારો, ધારો કે હું અત્યારે કામ કરતો કંપનીમાં 4 રાજ્યોમાં બધા લાઈનો પથરાયેલી હોય, 4 રાજ્યોના બધામાં એનો હિસાબ કરવાનો હોય તો એ હજારો, મેં કીધું ને 4 લાખ સભ્યોનો પેલા એનો ગણ મારે આવતો હતો. જે એક ગણ હતો એમાં 1 થી માંડીને આ 4 લાખ સભ્યો હતા. એટલે આપણે અહીંયા 1 2 3 4 એવા દાખલા આપીએ એટલે એના ઉપરથી આપણે કલ્પના ના આવે કે ભાઈ એમાં શું મોટી વાત છે. પણ જ્યારે આવી રીતે આવે કે 4 લાખમાંથી ક્યારે ક્યાં સ્વિચ ઓન હતી, ક્યારે નહોતી, એ બધું જે હિસાબ કરવાનો આવે
ત્યારે એ ખૂબ જ અઘરું થાય ને ત્યારે આ બધો એનો ઉપયોગ થાય. એવી રીતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં, તો કમ્પ્યુટર પ્રોગ્રામનો વાત કરું તો ધારો કે આપણે જે પ્રેક્ટિકલ દાખલો આપીએ કે સિદ્ધસરમાં અમે જ્યારે 200 છોકરાઓને સ્કોલરશીપ આપવી હતી કે 200 વિદ્યાર્થીઓ માટે અહીંથી સ્કોલરશીપનું નક્કી કર્યું, તો 7000 છોકરાઓ પરીક્ષામાં બેઠા. તો 7000 છોકરાઓ ટેસ્ટ આપ્યો, તો હવે એમાંથી 200 જણાને કેવી રીતે પસંદ કરવા? તો એનો પ્રોગ્રામ લખતા હતા કે ભાઈ કે કુલ માર્કમાં કોણ કોણ વધુ છે, પછી ગણિતમાં એના પછી ગણિતમાં સૌથી વધુ કોના છે, એના પછી એમ કે સાયન્સમાં કોના વધુ છે, એના પછી એમ કે આપણે ઇંગ્લિશમાં કોના વધુ છે. એ બધું કર્યા પછી એના મા બાપની આવક કેટલી છે, આ બધી જ વસ્તુને ભેગા કરી અને એવો પ્રોગ્રામ લખવો કે જેથી આપણે આ 7000માંથી આ 200 જણા જની પસંદગી થાય. એટલે આપણે જે આ એ છેદગણ બી છેદગણ સી છેદગણ ડી, એટલે આ બધાના હું આ એ ગણ કહું, આ બી ગણ કહું, આ સી ગણ કહું, આ ડી ગણ કહું, આ ઈ ગણ કહું. તો આ એ બી સી આ ડી છેદગણ અને એનો છેદગણ આપણે ઈ, આ 4 છે. અને આપણે યુ ગણ છે કે યુ ગણ આપણે 7000 છોકરાઓનો 7000 વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં બેઠા હતા, આ વિદ્યાર્થી પરીક્ષાર્થી કહીએ તો 7000 પરીક્ષાર્થીઓમાંથી આજે મારે બધાનો છેદગણ આવે એ 200 આવવો જોઈએ. ખાલી 200 વિદ્યાર્થીઓ છે. તો આ રીતે ખ્યાલ આવ્યો કે આપણે આ યોગગણ અને છેદગણનો પ્રોગ્રામિંગમાં કેવી રીતે ઉપયોગ કરી અને વ્યવહારમાં કેવી રીતે કરીએ.